નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ડૉક્ટર માટલિયા સાથે બનેલ સત્ય ઘટના વિશે। ભાવનગર જિલ્લાનું તાલુકા મથક, વસ્તી આશરે 15,000, બજારની વચ્ચે ડૉક્ટર મકરંદ માટલિયાનું ખાનગી નર્સિંગ હોમ, ઉપરના માળે એનું રહેઠાણ હતું। ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ડૉક્ટર રજાઈની હૂંફના સહારે મીઠી નીંદર માણી રહ્યા હતા। ત્યાં વાહનનો ખડખડાટ સંભળાયો। ડૉક્ટર સમજી ગયા કે ગામડેથી ડિલિવરીનો કેસ આવ્યો લાગે છે। 10 મિનિટ પછી ડૉક્ટર માટલિયા એમના કલ્સ્ટ્રિંગ રૂમમાં પેશન્ટને તપાસી રહ્યા હતા। પુરુષનું નામ ધનજી અને એની સ્ત્રીનું નામ સવિતા હતું। ડૉક્ટર માટલિયા જેમ જેમ સવિતાનું ચેકઅપ કરતા ગયા તેમ તેમ એમની અંદરથી એક પ્રબળ નકાર ઉઠતો રહ્યો। આ આત્માનો અવાજ પણ પાછો વૈજ્ઞાનિક તથ્યો દ્વારા દોરવાયેલો હોય છે અને આ તથ્યો ડૉક્ટર માટલિયાની આંખો સામે મોજૂદ હતા। જીભ બતાવો, એમણે પૂછ્યું। સવિતાએ ધોળી ફક જીભ બહાર કાઢી। ધોળી પણ ખરી અને સાવ કોરી પણ ખરી। ડૉક્ટરના મનમાં ખતરાની ઘંટડી વાગી। પેશન્ટ ઇઝ સિવિયરલી એનિમિક એન્ડ ડિહાઇડ્રેટેડ। ડૉક્ટરે બ્લડ પ્રેશર માપ્યું, અત્યંત નીચું હતું। નાડીના ધબકારા બુલેટ ટ્રેનની ગતિએ દોડી રહ્યા હતા। શરીર કોલસાથી ચાલતી આગગાડીના એન્જિન જેવું ગરમ હતું। કેટલા કલાકથી સુવાવડનું દર્દ છે? 17-18 કલાક થઈ ગયા સાહેબ। ગામડામાં જેટલી દાયણો હતી એ બધીએ આવીને કસબ અજમાવી ગઈ। તો પછી વહેલા આવી જવું હતું ને? વાહન મળવું જોવે ને સાહેબ, ને વાહનના ભાડાની જોગવાઈ હોવી જોઈએ ને? પત્યું। સારવારના પૈસાનો વિચાર આ તબક્કે ન કરનાર ડૉક્ટર પણ એકવાર તો સમજી જાય કે પૈસાથી હાથ ધોઈ નાખવાના છે, પણ પૈસા કરતાંય વધારે વિકટ પરિસ્થિતિ પ્રસૂતિની હતી। સવિતાના પેટમાં જે બાળક હતું એ ઊંધું હતું, માથું અંદર ફસાઈ ગયું હતું અને ધડ બહાર લટકી રહ્યું હતું। જો કુશળ ગાયનેકોલોજિસ્ટના હાથે સમયસર સિઝેરિયન થઈ ગયું હોત તો અત્યારે મા અને બાળકની આવી હાલત ન હોત। નાભીમાંથી નીકળતા નાડીના ધબકારા ખામોશ હતા। બાળક મરી ચૂક્યું હતું। ડૉક્ટરે પેશાબની નળી મૂકી તો લાલ રંગનું યુરિન આવ્યું, મતલબ કે પેશાબની કોથળી પણ ફાટી ગઈ હતી અને ઇન્ફેક્શનના કારણે સવિતાના દેહમાંથી અસહ્ય દુર્ગંધ ઉઠી રહી હતી। ડૉક્ટર માટલિયાએ ટેબલના ખાનામાંથી કોરો કાગળ કાઢ્યો। સવિતાના ધણીને કહ્યું, સહી કરતા આવડે છે તો નીચે સહી કરી આપ, નહીં તો અંગૂઠો પાડ। પણ કરવાનું શું છે એ તો સમજાવો મારા બાપ। સમજાવવા જેટલો સમય તે રહેવા દીધો છે। બાળક ખલાસ છે, માં ખલાસ થવાની તૈયારીમાં છે। શરીરમાં ઝેર ફેલાઈ ગયું છે, લોહી નથી અને દાયણોએ બાળક ખેંચી ખેંચીને પેશાબની કોથળી ફાડી નાખી છે। પણ જે કરવાનું છે એ તો ઓપરેશન કરવું પડશે। લોહીના 3 બાટલા ચડાવવા પડશે। આપણા શહેરમાં બ્લડ બેંકની સગવડ નથી, બેભાન કરનાર ડૉક્ટર પણ નથી। બાળકનું માથું પેટ ઉપરથી કાઢવું પડશે। પેશાબની કોથળી રિપેર કરવા માટે યુરોસર્જન જોઈએ। આપણે ત્યાં સાદા જનરલ સર્જન પણ નથી। ટૂંકમાં ગાયનેક
એનેસ્થેટિસ્ટ અને સર્જન મારે એકલાએ જ 3 in 1ની અને 3 in 1ની ભૂમિકા ભજવવાની છે. ખર્ચની વાત પૂછીશ જ નહીં. દવાઓ સાથે 40,000ની તૈયારીમાં રહેજે. ધનજી સડક થઈ ગયો. 2 હાથ જોડી દીધા, માથું ઝુકાવી દીધું. સાહેબ, તમે 3 in 1 કીધું ને, તો 1/4 વાત પણ કરી નાખો. ભગવાનની ભૂમિકા પણ તમે જ ભજવી નાખો. ક્ષણે ક્ષણે સંભળાતા ઇનકાર છતાં ડૉક્ટર માટલિયાએ સવિતાનો કેસ હાથમાં લીધો. શા માટે? ખબર ન હતી. આ માણસ એમને એક પૈસો પણ આપી શકવાનો નહોતો. બસ એક જ વાતની ખબર હતી કે જો પોતે એ ઓપરેશન નહીં કરે તો એની સારવાર માત્ર ભાવનગરમાં જ થઈ શકે એમ જ હતી. અને ભાવનગર જવા માટે ન તો ધનજીના ખીચામાં ભાડું હતું, ન સવિતાની હસ્તરેખામાં સમય હતો, અને ન તો ડૉક્ટર માટલિયાની છાતીમાં એક મરી રહેલી સ્ત્રીની સારવારનો ઇનકાર કરવાની હિંમત હતી. ડૉક્ટરે ઓપરેશન શરૂ કર્યું. સવિતાને કમરમાં ઇન્જેક્શન આપીને એનેસ્થેસિયા એમણે જ આપ્યું. પેટ ચીરીને ગર્ભાશયમાંથી મૃત બાળકને બહાર કાઢ્યું. ગર્ભાશયની દિવાલો સાંધ્યા પછી પેશાબની કોથળી રિપેર કરવાનું કામ પણ એમણે જ કર્યું. સર્જરીનું કામ દરજીકામ જેવું નથી કે મશીન ચલાવતા આવડ્યું એટલે ગમે તે કાપડું સીવી શકાય. પેશાબની કોથળીનું રફું કામ માત્ર એનો સ્પેશિયાલિસ્ટ જ કરી શકે છે. પણ ડૉક્ટર માટલિયા માટે અત્યારે સવિતાના પ્રાણ બચાવવાનો મામલો હાથમાં હતો. ખુદની સ્પેશિયાલિટી નક્કી કરવાનો સમય ન હતો. ઓપરેશન 3 કલાક ચાલ્યું. પૂરા 15 દિવસ સુધી સવિતાને હોડમાં રાખવી પડી. મોંઘી એન્ટિબાયોટિક્સ અને બાટલા ચડાવવા પડ્યા. પણ છેવટે સવિતા બચી ગઈ. જ્યારે એને રજા આપવાનો વખત આવ્યો ત્યારે ધનજી કરુણાની મૂર્તિ બનીને ડૉક્ટર સામે ઊભો હતો. સાહેબ, પૈસા કાંક વાજબી કરજો. ડૉક્ટરે કહ્યું, એક પણ પૈસો લેવાનો નથી. સામે જે દવાની દુકાન છે ત્યાં દવાના પૈસા આપતો જજે. મને આપવાની જરૂર નથી. અઠવાડિયા પછી ટાંકા બતાવી જજે. જા, મજા કર. ધનજી તો સૂકેલો જ હતો. સવિતા પણ ઝૂકી પડી અને મેડિકલનું બિલ 3,000 રૂપિયાનું હતું. ત્યાં પણ 1,000 રૂપિયા આપીને ધનજી સવિતા નીકળી પડ્યા. ડૉક્ટર માટલિયા એમની વ્યવસ્થાના મહાસાગરમાં ખોવાઈ ગયા. 15 દિવસ પછી અચાનક એમને યાદ આવ્યું, સવિતા ફરી પાછી આવી નથી. ફોલોઅપ માટે એકવાર બતાવી જવાની સૂચના તો આપી હતી, તો પણ એ લોકો દેખાયા કેમ નહીં? 15 દિવસ બીજા નીકળી ગયા. એક દિવસ ડૉક્ટર માટલિયાના સરનામે એક રજિસ્ટર્ડ પત્ર આવ્યો. બંધ પરબડિયામાં હાજા ગગડાવી દે એવી ભાષામાં વકીલની નોટિસ હતી. ફલાણા ગામની અમારા અસીલ ધનજી ગણપત પરમારની પત્ની સવિતાનો કેસ તમે ભયંકર બેદરકારી રાખી બગાડી દીધો છે. એનું બાળક મારી નાખ્યું, પેટ ચીરી નાખ્યું, પેશાબની કોથળી ખરાબ થઈ ગઈ, આર્થિક અને માનસિક રીતે તોડી નાખ્યા છે. વળતર પેટે 15 લાખનો દાવો. 30 દિવસમાં રકમ ચૂકવો નહીં તો ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે. ડૉક્ટર માટલિયા થીજી ગયા. એક ગરીબ દર્દી પ્રત્યે દર્શાવેલી માનવતાનો આ બદલો. ખાવાનું ન ભાવ્યું. રાત્રે ઊંઘી ન શક્યા. બીજે દિવસે
મને ફોન કર્યો. એમના ફોનથી હું પણ ગૂંચવાઈ ગયો, પણ મેં એને હિંમત આપી. અમદાવાદ બોલાવી લીધો અને એક સિનિયર લોયર સાથે બેસીને સવિતાનો પૂરો કેસ સમજી લીધો. ક્યાંય મારા મિત્રનો કસૂર ન હતો. પછી મેં જાતે તેજાબી ભાષામાં વકીલની નોટિસનો જવાબ તૈયાર કર્યો. બધું અત્યારે યાદ નથી, પણ અંતિમ વાક્યો યાદ છે. 3 કલાકનું ઓપરેશન અને 15 દિવસનો પરસેવો, એ પણ આત્માના અવાજને અવગણીને. એક ડૉક્ટર જ્યારે જુગારમાં મૂકે છે અને બદલામાં ફૂટી કોડી પણ લેતો નથી, ત્યારે જો ન્યાયતંત્રનું કોઈ પણ પ્લેટફોર્મ આવા પેશન્ટને નુકસાનીનું કહેવાતું વળતર ચૂકવવાનો આદેશ આપશે તો એક વાત અવશ્ય યાદ રાખજો. આખા ગુજરાતમાં એક પણ ડૉક્ટર માટલિયા, એક પણ સવિતાનો કેસ હાથમાં નહીં પકડે. નોટિસનો જવાબ બંદૂકમાંથી છૂટેલી ગોળીની જેમ સામેની ચાવણીમાં પહોંચી ગયો. તરત જ ધનજીના વકીલે પતાવટના ચક્રો ગતિમાન કર્યા. 1.5 લાખ આપી દો, 15 લાખ જતા કરવા અમે તૈયાર છીએ. આંકડો ઘટીને 70,000 પર આવ્યો. હજુ વાર થઈ હોત તો 35,000 કે 3500 પર પણ આવી જાત, પણ એની પહેલાં કોર્ટનો ચુકાદો આવી ગયો. ન્યાયની વ્યાસપીઠ પર બેઠેલા જજ સાહેબે બીજી જ મિનિટે વળતરની માંગણી ફગાવી દીધી. મારા પર ડૉક્ટર માટલિયાનો ફોન આવ્યો. હું જીતી ગયો, ધનજી હારી ગયો. હું ધારું તો સામેથી બદનક્ષીનો કેસ હું કરી શકું છું, તો કરને, રાહ શેની જુએ છે? ધનજીની આર્થિક સ્થિતિ સુધરે એની ડૉક્ટર માટલિયાના જવાબમાં દર્દ હતું. જે માણસ મારી ફીના પૈસા નથી ચૂકવી શક્યો, એ મારી બદનામીના પૈસા ક્યાંથી આપી શકવાનો હતો? પછી જાણવા મળ્યું કે ધનજીને કોઈ વકીલે તેને ચડાવ્યો હતો. ડૉક્ટર પાસેથી જે રકમ મળે એમાંથી 50% વકીલને આપી દેવાની શરતે વકીલે નોટિસ ફટકારી હતી. સરવાળે જે જોખમાયો એ દર્દી અને ડૉક્ટર વચ્ચેનો સંબંધ હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.